मन मेरा बोले स्वामी नारायण, तन मेरा बोले स्वामी नारायण। जय जय स्वामी नारायण बोल, 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 जय जय स्वामी मन मेरा बोले स्वामी नारायण, तन मेरा बोले स्वामी नारायण। मन मेरा बोले स्वामी नारायण, तन मेरा बोले स्वामी नारायण। जय जय स्वामी नारायण बोल, 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 जय जय स्वामी બધાને જય સ્વામિનારાયણ। અરે વાહ, સૌથી નાનામાં નાનો સ્ટેજ એની ઉપર આજે ચડવા માટે મોકો મળ્યો। ઘણા સ્ટેજ ઉપર અમે પ્રવચન કર્યું, પણ આજે સૌથી નાનામાં નાનો સ્ટેજ। પણ સ્ટેજ ભલે નાનો છે, પણ ભક્તોનો ભાવ છે ને દરિયા જેવો દેખાય છે। મુંબઈનો દરિયો આજે એનું પાણી માઠું પડી જાય એટલો પ્રેમ તો આજે આ ખાંધા કોલોની, કામોઠા, પનવેલ હોય કે પછી ખારગરના તમામ બધા હરિભક્તોનો આજે ભાવ દેખાય છે ને, ત્યારે એમ થઈ જાય કે રાત ઉજાગરા કરી પડે, ઉજાગરા કરીને પણ આ ધૂનમાં તો અવશ્ય આવવું જોઈએ, આવવું જોઈએ ને આવવું જોઈએ। અને એમાંય જ્યારે બધા પીળા કલરના ફૂલ ખીલ્યા હોય, ક્યાંક વ્હાઈટ હોય, ક્યાંક ગુલાબી કલરના ફૂલ ખીલ્યા હોય, અને ભગવાન એમ થાય કે ભગતને મારા કંઠમાં ધારણ કરું, ભગવાન એમ થાય આવા ફૂલને સૂંઘી લઉં, અને અંધકાર આવે ત્યારે એક એક આ મધમધતા ફૂલને ભગવાન પોતાના હાથમાં ઝાલી અને સૂંઘતા એમ કહે કે આમાંથી સુવાસ આવેલી સ્વામિનારાયણ નામ દેવો। એ ખૂબ ખૂબ ધન્યવાદ। જે હરિભક્તો યજમાન થાય છે એને પણ ભગવાન સ્વામિનારાયણ પરિવારમાં એના જીવનનો સુખ શાંતિ આપે। લાખ લાખ ધન્યવાદ। તો જે સવારે 1 વાગે ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરીને 2 વાગે જે રસોડામાં આવી જાય છે ને ભાઈઓ બહેનો બધા તાલીઓથી વધાવો એને આ કામ ખૂબ તમે આનંદ છે અને મારા ખૂબ આશીર્વાદથી
એ વિશેષ દિવસે ભગવાન તમને ખૂબ સારી શક્તિ આપે અને આ ભજન સૌમાં ખૂબ તમને બળ આપે. સ્વામી